જય માતાજી, કમળા વિલેજ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું રાજગરાના ગોટા, જે ઓછી મહેનતમાં સરળ અને સ્વાદિષ્ટ 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવા, ફરાળી નાસ્તામાં ખાય એવા। તો પહેલાં આપણે બધી તૈયારી કરી લઈએ। તો પહેલાં આપણે એક તપેલામાં બટાકા બાફવા મૂકીશું। બટાકા બફાઈ જાય એટલે એની છાલ કાઢી લઈશું ને બટાકા એક ડીશમાં કાઢી લઈશું ને બાફેલા બટાકાને મેશ કરીને એમાં લીલા મરચાં, ધાણા, મીઠું, હળદર, લાલ મરચું, ચાટ મસાલો, ડુંગળી નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું ને પછી એમાં રાજગરાનો લોટ નાખી સારી રીતે મિક્સ કરી લઈશું ને પછી તેમાં થોડું પાણી ઉમેરીને આવી રીતે બેટર તૈયાર કરી લઈશું ને બેટરને 5 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું ને પછી કઢાઈમાં તેલ ગરમ થવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે હાથ વડે ગોટા મૂકીશું ને હલાવતા રહીશું। આમ સારી રીતે પાકી જાય એટલે બધા ગોટા એક ડીશમાં કાઢી લઈશું। તો આમ સરળ અને સ્વાદિષ્ટ 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવા, નાસ્તામાં ખાય એવા રાજગરાના લોટના ફરાળી ગોટા બનીને તૈયાર થઈ જશે। તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં।